એક મિનિટ. હિંમતનગરના છીએ, હિંમતના હારીએ હું આવી ગયો છે એકાદ શક્તિપીઠમાંથી. એક શક્તિપીઠ છે આપણું, આજે ચોથું શક્તિપીઠ છે. તો જોઈ રહ્યા છો આ કાંગડા માતાજીનું મંદિર છે. સરસ મજાના દર્શન કરી લેજો, તમે પણ દર્શન કરી લો. જય માતાજી, હર હર મહાદેવ. અને વિડીયો શેર કરી દેજો મારા. તો ભાઈ જુઓ ભાઈ, આપણે જઈ રહ્યા છીએ મંદિર દર્શન કરવા, સરસ મજાના માતા રાણીના. એ આજે આપણા તાલાગ 4 શક્તિપીઠ થઈ ગયા છે. હવે આપણે શક્તિપીઠ આજે 5 થઈ જશે, 5 શક્તિપીઠ થઈ જશે આપણા. જો ભાઈ, બજાર સરસ મજાનું છે. અખરોટ ને એવું બધું ફ્રૂટ મળે છે. રેડી સારા અખરોટ ફ્રૂટ બધા. માતાજી, હર હર મહાદેવ. અત્યારે હું આવી છું જ્વાલા માતાએ શક્તિ 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે આ પણ. જુઓ તો ભાઈ, દિલ્હીથી અહીંયા દર્શન કરવા માટે ભક્ત આવી રહ્યા હતા. તો દિલ્હીના બાદશાહ અકબરને રોકી રાખ્યા હતા કે કેટલો માતાજીનો સાથ છે. તો ભાઈ, ભક્તના ઘોડાનું મસ્તક આવે કાપી નાખ્યું હતું. પછી ભક્તને માતાજીને કહ્યું કે માતા આ રીતના થઈ રહ્યું છે. તો ચલો હવે આપણે એનું રહસ્ય અલગ જ છે. તો ભાઈ, પછી માતાજીએ અકબરને પરચું આપ્યું હતું. મસ્તક કમ્પ્લીટ થઈ ગયું હતું ઘોડાનું, અને ઘોડો જીવિત થઈ ગયો હતો. અને પછી મારા ભાઈ તો પણ અકબર નહોતો માન્યો. અકબરને 3-4 પર હુમલો કર્યો તો માતાજીના મંદિર પર. તો પણ માતાજીનો એટલો હાથ હતો. પછી અકબરને કપટ કરવાનું વિચાર્યું કે માતાજીને હવે મસ્તક સોનાનું ચડાવ તો કમ્પ્લીટ થઈ જશે મારી. તો માતાજી માની જશે, પણ તો પણ માતાજી નહોતા માન્યા. અને સોનાનું મસ્તક થઈ ગયું.
दोघं मी याच्या मागं दोघं म्हणलं माता श्री तारा देवी मंदिर કરી રહ્યા છું ગુજરાતથી સાયકલ યાત્રા મારા ભાઈ અને અત્યારે પહોંચે છે 51 શક્તિપીઠમાંથી આપણે 5મું શક્તિપીઠ છે આજે. તો આ છે જ્વાલા માતાનું મંદિર. અહીંયા છે ને ભાઈ જ્વાલા માતાનું મંદિર એવું રહે છે ને કે જોત છે તે એમને જ જલે છે, ના ઘી કે તેલ એમને જ જલે છે. અહીંયા જો તમે પણ આવો છો હિમાચલમાં તો અહીંયા જરૂરથી આવજો. 51 શક્તિપીઠમાં આ શક્તિપીઠ છે. તો જય માતાજી, હર હર મહાદેવ. ગુજરાતથી સાયકલ યાત્રા કરી રહ્યો છું. તમને તો ખબર જ છે મારા ભાઈ. અને અત્યારે છું હિમાચલ પ્રદેશમાં બગલામુખી માતાજીના મંદિરે છે. આ પાંડવોએ તપસ્યા કરી હતી. જોઈ રહ્યા છો આ મંદિર છે અને અહીંયા તપસ્યા જ કરી હતી પાંડવોએ. જ્યાં હવન કુંડ છે આ બધા. તો અહીંયા બહુ પ્રાચીન ભૂમિ કહેવામાં આવે છે. તો તમે પણ દર્શન કરી લો માતાજીના બહારથી, કેમ કે અંદર જવાની પરમિશન નથી ફોનની. તો જય માતાજી, હર હર મહાદેવ. તો દર્શન કરી લીધે સરસ. જય માતાજી. મારા ભાઈ આ છે હવનકુંડ અને અહીંયા જે મંદિર છે બગલા માતાજીનું, જેમાં આપણે શક્તિપીઠ હોય છે એમાં આ શક્તિપીઠ નથી. એક મંદિર તપસ્યા કરેલું આ ભૂમિ છે પાંડવોનું. જો પાંડવોએ હવન કર્યું હતું ને જ્યારે પ્રસન્ન થઈને માતાજીએ એમને જે વરદાન હતું એ કંઈક આપ્યું હતું એવું છે અહીંનું. જો હવનકુંડ કેટલા બધા છે ત્યાં. અહીંયા તપસ્યા કરી હતી પાંડવોએ જે માતાજીને, પછી પ્રસન્ન થયા હતા. તો આ માતાજીનું શક્તિપીઠ છે, જેમાં 51 શક્તિપીઠમાં છે એમ નથી આ શક્તિપીઠ. તો સરસ મજાના દર્શન કરી લીધા છે. તો તમે પણ દર્શન કરી લો, કેમ કે ભાઈ અંદર ફોનની પરમિશન કંઈ પણ નથી હોતી. તો સરસ મજાના દર્શન કરી લો માતાજી. ભાઈ અહીંયાનું કહેવામાં આવે છે તમે ધજાના દર્શન કરો ને તો પણ દર્શન થઈ જાય. કેમ દ્વારકાધીશના દર્શન કરો ને ધજાના દર્શન. તો સરસ મજાનું અહીંયા વાતાવરણ છે. તો ચલો મારા ભાઈ, હવે આપણે આ બાજુ કરું તમને બતાવી દઉં. જો સરસ મજાની બેસવાની જગ્યા છે ભાઈ. જો પાંડવોનું, કૌરવ કે પાંડવોનું જ છે. જો ભાઈ અહીંયા તપસ્યા કરી રહ્યા છે. જો નીચે પણ મંદિર છે. તો સરસ મજાનું મંદિર છે અહીંયા. તો ભાઈ સરસ મજાનું મંદિર છે અહીંયા જોઈ રહ્યા છો. જો બધી પબ્લિક અહીંયા આરામ કરે છે. આપણા મિત્રો ત્યાં બેઠા છે. તો ચલો હવે આપણે બેસીએ, આરામ કરીએ થોડો. સરસ મજાનું મંદિર છે આ. જો જંગલ વિસ્તાર છે.
પાંડવોનું અહીંયા નિવાસન એટલે કે તપસ્યાનું સરસ મજાનું જો પ્રસાદ બરસાદ મળે છે અહીંયા જો બેસવાની સરસ મજાની જગ્યા છે ભાઈ. અહીંયા સુવિધા સારી છે. અહીંયા આ બાજુમાં જોઈ રહ્યા છો અહીંયાનું કંઈક રહસ્ય જ છે ભાઈ. પીળા રંગના કપડાં પહેરીને 90% મહારાજો પણ પીળા કપડાં છે અને અમુક દર્શન કરવા આવે છે પણ એમને પીળા કપડાં પહેરેલા છે. જો ધજા પણ પીળી છે. જો ભાઈ મંદિરનો કલર પણ પીળો છે થોડો ઉપર. ચલો તો જય માતાજી, હર હર મહાદેવ. સરસના દર્શન કરી લીધા છે આપણે. અહીંયા પ્રસાદ મળે છે સરસ મજાની.